તો મિત્રો આ બધા પચ માટે અહીંયા ભેગા થયા છે, તમે જોઈ શકો છો. જુઓ આ બાજુ આપણે અહીંયાના વડીલને થોડી વાતો પૂછે અહીંયાની. હા હુની શું થયું છે અહીંયા, કઈ જણાવશો? આજે હું સુરા લગ્નમાં કંઈક ઝઘડું થયું તે આ બે પંચ બહીને સમાધાન કરવામાં આવે એવું કંઈક આ નિર્ણય કરવા બહી રહ્યા. હવે બરાબર, સામ પાર્ટી વાળાને એવું છે. એવું હવે સામેવાળી પાર્ટી તો એ બાજુ બેઠી છે, એનો જવાબ લેવાય. આ તમે અહીંયાથી જોઈ શકો છો, ઓળખાય નહીં કોઈ. આ રહ્યા જુઓ, અહીંયા બધા બેઠા છે. હવે સામેવાળી પાર્ટી એ લોકો ત્યાં વાત કરે છે અને જે અમારા પક્ષના છે બીજા અહીંયા વાત કરે છે. એની વાત તઈ મોકલાવે છે, તઈની વાત અહીં મોકલાવે છે. એ રીતે આ બધા અહીંયા બેઠા છે, તમે જોઈ શકો છો. કઈ રીતનું છે ઝઘડું? નહીં તો મિત્રો તમે જોયું, આપણે પૂછ્યું, એક વડીલ નહીં બોલતા, બીજા વડીલને પૂછ્યું આપણે, એમને માહિતી આપી. હવે જોઈએ છે ત્યાંથી શું જવાબ આવે છે, પછી તમને કહીશું. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણા પટેલ આવી ગયા છે ત્યાંથી વાત લઈને, અને આપણા સરપંચશ્રી પણ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો, પણ આવી રહ્યા છે, પટેલ પણ આવી ગયા છે અહીંયા. આ છે આપણા પટેલ. હવે ત્યાંથી શું વાત લઈને આવ્યા છે આપણે અહીંયા સાંભળીશું. તો મિત્રો અમે ત્યાં પંચમાંથી હમણાં આવ્યા છે, કેમ કે સરપંચ અમને વિડીયો ઉતારવાની પરમિશન આપી નથી રહ્યા. એના કારણે હવે જો પંચ પતે પછી તમને જે હોય એ માહિતી આપીશું. ઠીક છે ગાઈસ, અહીંયા અમે બધા છોકરાઓ અહીંયા બેઠા છે, બહાર આવી ગયા છે. હવે વિડીયો ઉતારવાની પરમિશન નહીં તો ત્યાં જઈને શું કરીએ ગાઈસ, એટલે અહીંયા આવીને બેઠા છે અમે. ઠીક છે, હવે જે કંઈ પણ વાત હોય હું તમને આગળ કરીશ. ત્યાં જઈને હવે વાત કરશે, જોઈએ હવે શું વાત લઈને આવે છે. વાત તો તમને નહીં સંભળાવી શકું, કેમ કે સરપંચ અમને પરમિશન નથી આપી. મિત્રો જોઈ શકો છો તમે, ત્યાં અમારા પક્ષના ત્યાં જઈને વાત કરી રહ્યા છે. ત્યાં જવાની અમારી પરમિશન નથી, અને હવે જે પણ વાત કરીને આવશે એ અમે તમને આગળ કહીશું. ઠીક છે મિત્રો, ચાલો પછી.